પાસ તો એમ થઈ ગયું કે ચાલો ચા પી નાખીએ. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં અને સ્વાગત છે તમારું આપણા ગુજરાતી વ્લોગની અંદર. તો આપણી ગાડી લોડિંગ થઈ રહી છે, જો ડુંગળી, અને ડુંગળી આપણે લઈને જવાની છે ભુજ. તો ભુજનું લોડિંગ છે અને પાર્ટી પણ હંગાથે છે. ગાડી લોડિંગ થઈ રહેવા આવી છે, જોઈ શકો છો તમે. તો આ છે ગોંડલ માર્કેટ યાર્ડ. આ બધા લોડિંગ કરવાવાળા છે. તો કેવડું મોટું ગોંડલ યાર્ડ છે તમે જોઈ શકો છો. આ તો હજુ આ બાજુ લાસ્ટમાં છીએ, પાછળ ઘણું બધું મોટું બધું પડ્યું છે, જોઈ શકો છો. છેલ્લે લાસ્ટમાં જ વધી છે. હવે આપણે શરૂઆતમાં વિડીયો નહોતો બનાવ્યો કેમ કે ગાડી આગા પાછી ઘણી કરવાની હોય છે. ઘડી અહીંયા લગાવવાની, ઘડી ત્યાં લગાવવાની. તો જુઓ તમે, આ અહીંયા આગળ બધે લાગેલી છે. અને આ આપણો ગુજરાતી વ્લોગ્સની અંદર પહેલો જ વિડીયો આવશે. બીજા બધા ડિલીટ મારી દીધા વિડીયા કેમ કે બીજા થોડાક ફની વિડીયો બનાવતા હતા, એમાં મજા આવતી નથી. તો જોઈ શકો છો આપણે આ ચમખુડીની અંદર થોડો શો આપણે શણગાર ચાલુ કરવાનો છે. અને હજુ થોડુંક જ આ ફૂમકાને એવું જ લગાવ્યું છે અને અંદર થોડીક ચાદર ઓલી લગાવી છે ડેશબોર્ડમાંથી, જોઈ શકો છો તમે. તો આ છે આપણી ચમખુડી. તો આપણે જવાનું છે ભુજ અને તમને બતાવશું રસ્તાની અંદર કેવું ટ્રાફિક હોય છે અને કઈ જગ્યાએ શું થયું હોય છે, બધું તમને જણાવતા રહેશું. તો આપણી આઈડીની અંદર નવા આવ્યા હોય તો ફોલો, યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ ને ફેસબુકની અંદર પણ ફોલો કરી લેજો. મળીએ આગળ, ચલો. તો ગાઈસ, પેલો હતો ડુંગળીનો યાર્ડ ને આ છે લસણનો યાર્ડ. તમે જોઈ શકો છો અહીંયા કેટલું બધું લસણ પડ્યું છે. અને આ બે યાર્ડ લસણના છે અને ઓલમોસ્ટ આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે. આપણી ગાડીની અંદર પણ થોડુંક લસણ નાખ્યું છે. તો લોડિંગ તો થઈ ગઈ છે, પણ હવે ગેટ પાસ આવે એટલે એની ઘડી આપણે નીકળવાનું છે. ગેટ પાસ ક્યારે આવે એની વાટ જોઈએ. તો મળીએ આપણે ગેટ પાસ આવે ત્યારે. ત્યાં સુધી કેમેરો કરીએ બંધ, કેમ કે ગેટ પાસ આવે એટલે આપણે ગાડી લઈને નીકળવાનું. ત્યાં સુધી તો નીકળી શકીએ નહીં. તો શું કરીએ કે આપણે ઇંતજાર. તો વાટ જોઈએ ગેટ પાસનો. ત્યાં સુધી બાય બાય. ગાઈસ, આપણો ગેટ પાસ આવી ગયો છે ને આપણો ગેટ પાસ લઈને ભાઈ ગેટે પહોંચી પણ ગયા છે. તો આપણે પણ જઈએ ગેટે. તો ચાલો. હા, બાકી ઝોકા મારે ગાડી ખતરનાક હો ભાઈ. આમાં તો જીગરો હોય તો ટ્રક ચલાવી, બાકી કામ નથી. તો આપણે જઈએ ગેટે. જુઓ તમે આપણી ચમખું. તો આવું કંઈક વ્યૂ આવે છે માર્કેટની અંદર. બધા એમ કહે છે ને કે ધીરેથી આવશું, પણ માર્કેટમાં અમે પણ આવશું. તો ભાઈ હું આવી ગયો છું માર્કેટમાં, જોઈ લો તમે. આપણે આવી ગયા માર્કેટની અંદર. કાંઈ વાર ના લાગે હો. બાકી માર્કેટમાં આવવા માટે અમે કાયમ પહોંચી જઈએ. તમે તો ખાલી કહેશો જ કે ધીરેથી આવશું, પણ માર્કેટમાં અમે પણ આવશું. ના ભાઈ, હું આવી ગયો માર્કેટમાં, જુઓ. તો ચાલો જઈએ ગેટે. ગેટ પાસ તો એમ થઈ ગયું કે ચાલો ચા પી નાખીએ, તો પછી આગળ ક્યાંય ઊભું રહેવું ન પડે. જોઈ શકો છો તમે, આ છે ગેટ. હમણાં જ નવો બનાવ્યો છે, તો પછી આગળ ક્યાંય ઊભું ના રહેવું પડે, એટલા માટે આપણે ચા પી નાખીએ. લાવો ને ચા પણ ભાઈ. ગાડીમાં પીવાની કંઈક મજા જ અલગ છે. સારું, 11,000 રૂપિયા. આટલી બધી ચા થોડી ભરો, થોડી. રાજકોટની ચા દો તો ખાલી હવાથી ચા દે દે ખાલી. સાદું નથી. ચા તો બહુ મસ્ત આવે. ચા બનાવવાની પ્રેક્ટિસ જુઓ. લાવો એક ફોર્સ કેડ આપી દો. ગોંડલ માર્કેટની અંદર ગેટની સામે જ છે. આપણે નીકળી ગયા છો હવે ભુજ તરફ ને આ છે પાલટી જેનો ડુંગળી ભરી છે. જલ્દી પહોંચાડી દઈએ કેમ કે સાંજ સુધી જો પહોંચી જાય તો ગાડી ખાલી થઈ જાય અને આપણે પણ ઘરે ભાગી જઈએ. તો મળીએ આગળ ક્યાંય કંઈ નવા જૂનું થયું હોય તો ત્યાં આગળ.
જોઈ શકો છો. પહેલાં તો આ કંકડ જ આવા પડ્યા હોય છે રોડ માથે ટાયર તોડે એવા.